नाद ताल मृदंग हूँ कटंग हा कट दही कट नाद धरेन्द्र हद्रा। हेलो मित्रों, तो स्वागत है तमारो मारा नवा विडियोनी मालकोट ने। आज આપણે આવી ગયા છીએ મજેદાર લોકેશન ઉપર અને અહીંયા આપણે આવ્યા છીએ आज તખતેશ્વર મહાદેવે। તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો, અમે તમને મહાદેવના દર્શન કરાવશું અને અહીંયા લોકેશન એવું છે કે આખું ભાવનગર સિટી દેખાય છે। તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો, આપણે તમને મહાદેવના દર્શન કરાવશું। હાલો એનો બધો વ્યૂ તમને બતાવીશું, તો ઠેઠ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે ફાઇનલી મંદિરમાં આવી ગયા છીએ, તો આવો બધા દર્શન કરી લઈએ મહાદેવના અને પછી તમને અહીંનો વ્યૂ બધો બતાવીએ। તો મિત્રો અહીંયા આપણને બાપુ મળ્યા છે જે મંદિરના પૂજારી છે। હા, મહંત છે। તો આપણને થોડો ઘણો મહાદેવનો આપણને ઇતિહાસ કહે છે, તો આપણે ધ્યાન બધા સાંભળશું કે અહીંનો શું ઇતિહાસ છે। તો બાપુ આ મંદિરનો શું ઇતિહાસ છે થોડોક જણાવો અમને। આ મંદિર અત્યારે એ રીતના છે, ભાવનગરના મહારાજા સર તખ્તસિંહજીએ એમ મંદિર બનાવેલું છે। તખ્તસિંહજીએ મંદિર બનાવેલું છે, એક મહાત્માના કહેવાથી। ધર્મ મહારાજા બહુ ધાર્મિક માયાળુ હતા, તો જાત્રા કરી પાછા આવતા એ વખતમાં બોટાદ પાસે હનુમાનજીની જગ્યા છે, ત્યાં એક મહાત્મા હતા। શિયાળાની કડકડી ઠંડી હતી, પો મહિનાની, એટલે એને ઉતરીને પ્રણામ કર્યા મહાત્માને। પછી બહુ ઠંડી હતી એટલે સાર ઓઢાડી, એ મહાત્મા એટલે સાર આમ આગળ માર મેકીને આ ફૂંકમાં તો સાર પડી ગઈ। મહારાજાને શું કે આ કોઈ મહાન સંત પુરુષ છે, જેવી જે વ્યક્તિ નથી, તો કે બાપુ હુકમ કરો, તો કે હું કેવું ઉતાર્યા? તખ્તસિંહજી નામ છે કે હા બાપુ, 1805 ધણી છે કે હા બાપુ, એવું જેવું કરી છે તો આજ તો કાલ નથી, તો બાપુ હુકમ કરો, હું કે સમજો ને તમારી વાતમાં, તો કે મંદિર બનાવ, ધર્મશાળા બનાવ, દવાખાનું બનાવ, જેથી ત્યારે લોકો યાદ કરે। એટલે ભાવનગરમાં આવી સતતજી હોસ્પિટલ, સતતજી ધર્મશાળા, મહાદેવનું નિર્માણ શરૂ કર્યું। નાસ્તિક બાણ છે એ નર્મદાથી એને સપનામાં આવ્યા, નર્મદાથી નર્મદા વાંચતા ગાતા બાણને લાવ્યા। એ વખતમાં અમારા વડવા સચુગીરી બાપુએ હાથે પ્રાપ્ત કરાવી, પછી મંગળગીરી બાપુ, પછી ભાવગીરી બાપુ, નારગીરી બાપુ, પછી કૈલાસગીરી, અત્યારે હાલમાં અમે સુરજગીરી, રાજગીરી બે ભાઈ પૂજા કરીએ છીએ। એટલે આ જનોઈવાળું માણ છે, 2 કલરનું, રેડ કલર છે, ગ્રીન કલર છે, વચ્ચે બે જનોઈ છે। બીજું ભાવનગરની મધ્ય આવેલું છે તકલી મહાદેવ મંદિર। ભાવનગરની અંદર શિવ મંદિરનો છે ઘણા, પણ આ મંદિરનો મેન કારણ એ છે મહત્વ કે જે કોઈ દર્શનાર્થી ભાઈ ભક્ત આવે છે એને 5 લાભ થાય છે, સંપૂર્ણ ચોખ્ખા 5 લાભ થાય છે। કે સૌથી પહેલો લાભ વોકિંગ થાય, પહેલું। બીજું ભાવનગરની પરિક્રમા થાય, ચોકમાં ફરે એટલે જે। ત્રીજું 280 ફૂટ ઊંચાઈ પર શુદ્ધ અને ચોખ્ખી હવા મળે, બધું છે। 280 ફૂટ ઊંચાઈ પર નીચે વાઘવાડી રોડ ધજા ઉતરીને 280 ફૂટ ઊંચાઈ છે, ત્યાં શુદ્ધ અને ચોખ્ખી ને બધું છે લોકોની હવા મળે। ચોથું શિવના દર્શન થાય, શિવ દર્શન થાય। 5મું અડધી કલાક હોય ખબર ન પડે ને, જે કોઈ મંદિર આવે છે એ તરત પછી આવે ને હરખ ભર્યું આવે, જાય ત્યારે નિરાશ થઈ જાય, અને ક્યારે પાછા ક્યારે આવતું એવી આશા રાખી જાય, જેમ વેળી શકે પાછા આવે। મિત્રો તમે એનું ખાલી વ્યૂ જોવો એકવાર ભાવનગરનું, આખું ભાવનગર। અત્યારે તો બધા ઝાડવા ને એવું છે એટલે દેખાય ઓછું, પણ નકર મેસ દેખાય છે।
જો ખાઈ લઈ લે. આ બધું તો દરિયા જેવું આવી ગયું છે. આ બાજુ શું છે હેલા? આ બધું તો દરિયા જેવું આવી ગયું છે. દરિયો જ છે. આ બધું તો દરિયો આવી ગયેલો. લોકેશન તો એક નંબર છે મિત્રો. આમ જો અહીંયા ઢાળે એવો છે, રસ્તો સારો છે, ડામર રોડ કરેલો છે ઠેઠ માથે સુધી, ગાડીઓ પણ વી આવે. તમે આવી ક્યારે તો મજા કેમ લાગી તમને? દર્શન કરવાની મજા આવે. મહાદેવના મંદિરે બહુ મજા આવશે, વ્યૂ સારો. ક્યારેક આવજો દર્શન કરવા મિત્રો, મજા આવશે. તો મિત્રો આપણે તખતેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે બધાએ. તમે પણ કર્યા છે મિત્રો, અમે પણ કરીને હવે નીચે વી આવ્યા છીએ મિત્રો. અને બાપુએ ઘણો એવો સારો ઇતિહાસ પણ કીધો છે અહીંનો. અને વ્યૂ તો આમ બહુ સરસ મજાનો છે. માથે પણ ઝાડવાના લીધે તમને હરખો વ્યૂ નહીં દેખાણો હોય આખા સિટીનો, પણ બહુ મસ્ત છે. ક્યારેક આવજો અહીંયા, તમે ભાવનગર આવો તો દર્શન કરવા. અને અમને તો બહુ મજા આવી છે. વ્યૂ પણ સારો છે મિત્રો, તો જરૂરથી આવજો દર્શન કરવા. અને અહીંયા આપણે વિડીયો પૂરો કરશું હવે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આના પછીનો વિડીયો આવશે જોરદાર મિત્રો, તો કોમેન્ટ કરી દેજો આપણે એનો વિડીયો જોવે. હાલો જ્યાં સુધી બધાને બાય બાય. બાય.